નમસ્કાર, ડોક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ. તો આજે આપણે જોશું ખેર એટલે કે કાથો. આપણે પાન ખાતા હોઈએ એની અંદર જે લાલ કલરનું ચૂર્ણ નાખવામાં આવે છે એને આપણે કાથો કહીએ છીએ. તો પાનમાં તો બધા ખાતા હોય છે, પણ એનો ઔષધીય ગુણ શું છે તો એ વિશે આપણે જોઈએ. ખાસ કરીને કાથો છે એ રક્ત શુદ્ધિ કરે છે અને બલ્ય છે. આને આપણે ઘણી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને મુખ રોગમાં જ્યારે મોઢાની અંદર ચાંદા પડે છે ત્યારે ખેરના પાણીના એટલે કે કાથાના પાણીના કોગળા કરી અને કાથાનું ચૂર્ણ હોય એ ચાંદા ઉપર થોડી વાર લગાડી અને થૂકી નાખવાથી એમાં ઘણો ફાયદો થાય છે. વધારામાં જે શરીરમાં કોઢ થાય છે એટલે લ્યુકોડર્મા, તો એની અંદર જે કાથાના પંચાંગ હોય એટલે છાલ હોય, ફળ હોય, ફૂલ હોય, મૂળ હોય, એ બધાનો ઉપયોગ કરી અને એનું ચૂર્ણ બનાવી અને એનો પ્રયોગ કરવામાં આવે છે. પણ એનો પ્રયોગ આપણે સ્નાનમાં એટલે એના પાણીથી નાહવાનો, એનો લેપ કરવાનો અને ખાવાનો, 3 રીતે પ્રયોગ કરવાથી આપણને એનું પરિણામ સારું મળે છે. બીજું કે જે ડાયાબિટીસ થયું હોય કે ઊંધવા થયો હોય તો એની અંદર કે પેશાબમાં બળતરા થતી હોય તો એની અંદર પણ કાથાનું આપણે પાણી બનાવી એની અંદર ગોળ નાખી અને લેવાથી ફાયદો થાય છે. વધારામાં આપણે કાથાનો પ્રયોગ આપણે બીજી રીતે પણ કરી શકીએ છીએ. તો આપણે ગોળની અંદર જે બાવજીનું ચૂર્ણ હોય એની સાથે પણ આપણે કાથાનું ચૂર્ણ મેળવી અને એનો ખાવામાં પ્રયોગ કરવાથી આપણને ઘણો ફાયદો થાય છે. તો આવા નાના મોટા પ્રયોગો આપણે કાથાના મળે છે જોવા. હવે કાનની અંદર જ્યારે રસી થઈ જાય છે ત્યારે આપણે કાથાનું ચૂર્ણ બનાવી અને એને કપડાથી ગાળી અને પાણીમાં પલાળી અને એના ટીપા નાખવાથી રસી પણ સુકાઈ જાય છે. તો આપણા હાથમાં આવા નાના નાના પ્રયોગ હોય ત્યારે આપણે એવા પ્રયોગ કરી અને આપણે સ્વસ્થ રહીએ. આ બધા આપણે ઔષધીય પ્રયોગો જોઈએ છીએ. તો બીજા બધા ઔષધીય પ્રયોગો જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.